મારી જગદંબા તું મારી જોગણી વિક્રમનો સાંભળીને મેલડી હાથ રે માતાજી જગદંબા ભૂતળી વાયના મતબાલે પ્રથમ પેલું સિંહાસન માતાજીનું માખણિયા ડુંગર ઉપર છે મિત્રો. એ માખણિયા ડુંગર ઉપરથી મા જગદંબા જોગમાયા હાટ કરતા માતાજી ભૂતળી વાયના પગથી આવીને જમણા પગનો ખાણા માતાજી જેમ ઘૂઘરો વગાડ્યો. ક્યાં તો 1200 ભૂતાવલું લોપ થઈ જાય. 1200 ભૂતાવલું એમ કેવા માતાજીનો ઘૂઘરો વાગ્યો. ક્યાં તો એમ કેવા 1200 ભૂતડા નાલી અલોપ કેતા ભાગી જાય. માતાજી એમ કેવા બરોબર રાજા વિક્રમ ભૂતળી વાયની માલપા જ્યાં આમ કેવા ઉભો થાય ક્યાં 99 રાજાના તુંબલા કહેતા મોઢા એક એક પગથિયે જે યોગ સિદ્ધિનો મંત્ર શીખવા માટે જે ખતમ થઈ ગયા મરી ગયા છે ઈ રાજાઓના તુંબલા ખડ 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 દાંત કાઢવા લાગ્યા હસવા લાગ્યા મિત્રો. વિક્રમ ને એમ કેવા લાગ્યા કે વિક્રમ આ ભૂતળી વાયમાલી હજી કોઈ એમ કહેવાય કે દિવસ ઉગે કોઈ બહાર ગયો નથી. આ ભૂતળી વાયમાં મરી જાય છે પણ એમ કે છે કે રાતના 3 વાગી ગયા છે દેવકો પોર થયો છે અને મારી ભગવતી જેનું કોઈ નહીં જગતમાં એના ઝાલા બાવડા મેલે નહીં ઈ ઓલું માધમ નો જવા દે મેલડી એમ કેવા ભૂતળી વાયના માતાજી એમ કેવા કે કર વધાર્યો એટલે માતાજી ભુજાને વધારી વિક્રમ રાજાનું ભૂતળી વાયમાં બાવડું ઝાલ્યું મિત્રો. મરતો બસાવા તમે મેલડી ભૂતળી વાય માલી વિક્રમ ને બહાર કાઢ્યો. ભૂતળી વાય માલી એક પલમાં બાવડું ઝાલીને વિક્રમ રાજાને માતાજી બહાર કાઢ્યો. વિક્રમ રાજાએ આમ જોયું પણ માતાજીના રૂપનું એમ કેવા દર્શન કરતા જેની મીટમાં મારી ભગવતી મેલડીનું રૂપ સમાણું મિત્રો. વિક્રમ રાજા હામું જોઈ જગદંબાની હામું જોઈ અને માતાજી એટલું કીધું માં જગદંબાએ કે હે વિક્રમ શા માટે આવ્યો છો? યોગ સિદ્ધિનો મંત્ર શીખવા આવ્યો છો. હે માં આપ કોણ છો? વિક્રમ કદાચ હું તને જવાબ આપું અને મારું નામ આપું તો બીક તો નહીં લાગે ને? વિક્રમ બીક તો નહીં લાગે ને? કેમ આ બીક લાગે તો ભૂતળી વાયમાં આવે જ નહીં. હું તો પરદુક ભંજન રાજા જીવ વયો જાય પણ મારી જીભાન ન જાય માં. વિક્રમ આ માખણિયા પર્વત ઉપર મારું સિંહાસન છે. મારું નામ છે મેલડી. એમ કહેવાય કે માં જગદંબા જોગ માયા માં ભગવતી ઈ માં મેલડી એમ કહેવાય કે મારું નામ મેલડી છે. જેને મેલી મેલી સબ કહે અને મેલી નહીં મારા માનવીઓ તલવાર ચારે દિશામાં પેલડી અરે તેદી નામ જો ધર્યું મેં મેલડી રે રે.
મારું નામ મેલડી છે, આ માખણીયા ડુંગર ઉપર મારું સિંહાસન છે, અને મેં તને ઉગાર્યો છે. ભલા મારી ભલાઈ વિક્રમ રાજા, મેં તને ઉગાર્યો છે બાપ. એમાં હવે આપને મેં વસન આપેલું છે બાપ, માંગો અને આપ કોઈ કરવા તૈયાર છું માં. માતાજી આપ મને બસાવ્યો, માડી આપ મને બસાવ્યો. એમાં મને બસાવ્યો એનું તમને શું આપું માં? વિક્રમ, તારા કાળજાનો મારે ભોગ જોવે છે. વિક્રમ, મેં તને બસાવ્યું, તું પૂછે છો તમારે શું જોવે છે? તો વિક્રમ, તારા કાળજાનું મારે બલિદાન જોવે છે. વિક્રમે શરાબ કડમાલી કટારને બહાર કાઢી, કટારનું મ્યાન બહાર કાઢ્યું, અને વિક્રમ રાજા એમ કેવા પોતાના ગરદન ઉપર એટલે કટારનો જેમ ઘા કરવા જાય. માતાજી શરાબ બાવડું પકડ્યું. વિક્રમ, રવા દે બેટા, અત્યારે નહીં, મારે ભોગ જોવે છે, પણ અત્યારે નહીં તો મારી ક્યારે? કે આવતી કાલે સતરદશી રાતના 12 વાગે ભયંકર ગંધરૂપિયા શમશાનમાં તારા કાળજાનું મારે મેલડીને બલિદાન જોવે છે. પણ હે માં, તમને હું બલિદાન આપીશ, પણ માં મને તમે ઉગારો માં. લાભ લાય. હે વિક્રમ, તારા કાળજાનું બલિદાન જોવે છે, પણ માં ક્યાં સુધી? મને માડી દયા કરો, મને કાંઈ વસન આપો. ભલા ભલા માડી ભલાઈ. વાહ વિક્રમ. આમાં વિક્રમ જા બાપ, જ્યાં તું સમર ને તારું મન દુખાય, સમર તો આખી વાત રહી, પણ તારું મન દુખાય, ક્યાં હું પોગી જાવ એ તો મને માનજે તું મેલડી ને રે રે. વાહ મારી રમિયાની મેલડી, વાહ મારી ભગવતી, તારું મન દુખાય એ ક્યાં પોગી જાવ તો મને માનજે મેલડી દેવને રે રે. જહો 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 મારી જહો. હે વિક્રમ, સમરવાની વાત તો આગી રહી, પણ તારું મન દુખાય. જહો જહો. વાહ વાહ મારી ભગવતી મેલડી દેવ, વાહ. જહો જહો મારી જહો. તારું મન દુખાય તી પેલા જો પોગી જાવ તો માનજે ઉગતા પોરની મેલડી દેવ બોલી છે બાપ. વિક્રમ રાજા નથી હાલી નીકળે, ક્યાં જાય ક્યાં જાય? આપણે મારે વાત ટૂંકમાં કરવી છે. વિક્રમ રાજા પોતાના રાજભવન મહેલની માલપા પાછો ફરે. મિત્રો, માં ભગવતી જગદંબા જોગ માયા એમ કેવા કે રાજા વિક્રમ પાછો ફરે એટલું તો નહીં, પણ ગુરુ મહારાજના ખેડાની માલપા જ્યારે આવે, બાબા વાળીનાથ મને બચાવો, મને ઉગારો, મને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડો. તારે દિવસ ઉગે બાબા બાળીનાથ એમ કહે છે, વિક્રમ હવે તારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવાની જરૂર નથી. જેને મેલડી મળે એને દુનિયામાં સમગ્ર મળી જાય વસ્તુ. મિત્રો, જેને મેલડી પાધરી એને દુનિયા પાધરી વો. પણ દેવીએ તું દીઘણા માડી કફરા જોને અમારા હોય, પણ તું પાધરીએ તું પાધરીએ બધાય દે મારા પાધરા હોય. હે વિક્રમ, યોગ સિદ્ધિનો મંત્ર તારે શીખવાની જરૂર નથી. તારી હારે જ્યાં મેલડી છે ના, બીજી કઈ જરૂર નથી બાપ. ભલા ભલા મારી ભલાઈ.
એમ કહેવાય કે માં જગદંબા જોગમાયાનું નામ લેતો રાજા વિક્રમ પોતાની કચેરીમાં આવે, પોતાનો રાજ વહીવટ ચલાવે, પણ ટૂંકમાં મારે એ વાત કરવી છે કે 12 મહિના પૂરા થાય મિત્રો, કાળી ચૌદસ આવે અને કાળી ચૌદસ ની મેઘલી અંધારી રાત મળી જાય, રાતના 12 વાગે વિક્રમ રાજા એમ કહેવાય પોતે તૈયાર થઈ કડીમાં કટાર સજાવીને તૈયાર કરી અને પોતે પોતાની બવળી બજારમાં થઈને વિક્રમ ઉગમણા દરવાજે આવે, બવળી બજારમાં થઈ અને વિક્રમ ઉજ્જૈન નગરીના ઉગમણા દરવાજે આવે અને જ્યાં દરવાજે આવે ક્યાં તો 4 ખપર જોગણીઓ જેને દરવાજામાં સામે મળે, સામે મળે એટલું તો નહીં, વિક્રમ રાજા એમ કીધું કે જોગમાયા હું ક્યાં જાવ, શું કામ જાવ? હા બોલ, હા બોલ વિક્રમ રાજા, હા બોલ વાત. વિક્રમ આજ તારા રાજની માલપા અમને બવળી બજાર તારા રાજની છે ઉજળની, ઈ બવળી બજારમાં 7 માળનો ઝરૂખો બંગલો છે, ઈ 7મે માળે સિપા વાંજી નામની સયણ હાથી પગા ઢોલિયાની માથે 3 મણની તળાઈ નાખી અને અમારા મંત્ર પઢે છે, જ્યાં અમારો મંત્ર પઢે ત્યાં અમારે 7મે માળે જવું પડે છે, અને જવું પડે એટલું તો નહીં પણ જે હાથમાં ખબર ભર્યા છે ઈ ખબર રોગ ને દોગના છે, ઈ ખબર તારી ઉજળમાં ઠલવી એટલે 100 મહિના સુધી એમ કહેવાય કે માણસ રોગથી મર્યા કરે અને 24 કલાક 8 પોર 32 ઘડી ઉજળના એમ કહેવાય ગંધરૂપિયા મસાણમાં એમ કહેવાય છે કે મડદા હળગતા હોય રાતને દી, ઈ ખપર જોગણીઓનો પ્રતાપ છે. ઈ સિપાવાજી સયન અમને બોલાવે જીવન દી, સિપાવાજી સયન અમને બોલાવે માટે અમારે જવું પડે છે, અને એ વિક્રમનું વાત કરવાની ન્યા રહી પણ મન દુખાણું. માં મેલડી વસન આપેલું છે કે તારું મન દુખાય તે પેલા જો પોગી જાવ ને તારા મનનું ધારું કરું તો માનજે મેલડી દેવબા. મન દુખાણું વિક્રમ એમ કીધું કે જોગમાં આવું, જો અહીંથી તમે મારા દરવાજાની આગળ એક પગલું પણ તમે અંદર વધો તો તમને મેલડીની આણ છે, અહીંથી એક પગલું વધો તો એમ કહેવાય કે રેખા દોરી, આ રેખા જો મારા દરવાજામાં વટો તો તમને મેલડીની આણ છે બાપ. ઓહો, સારે ખબર જોગણ્યું જેમ પથ્થર થઈ ગયો હોય એમ સારે જોગણ્યું એમ કહેવાય. ભલા ભલા મારી ભલાય, વાહ વાહ મેલડી દેવા. સારે જોગ માયાવું પથ્થર બની જાય એમ ખબર જોગણી ઊભી રહી જાય દરવાજામાં. નાથી વિક્રમ રાજા આગળ વધે અને બરોબર એમ કહેવાય કે આગળ વધતા ઉજળના ઉગમના દરવાજાની બહાર કાળક્યા ને કાળ ભૈરવ શોકી કરે છે. પણ કેવી કાળક્યા કોને કેવી? એમ કહેવાય કે માં જગદંબા 4 જુગની ખબર જોગણી, 4 ભુજા વાળી અને 10મા વેદમાં ઈ દેવ. એમ કહેવાય કે માં જગદંબા પાવાગઢ ડુંગર વાળી, કલકલતા શહેર વાળી, રામકૃષ્ણ પરમહંસના જીવનની દેવ કલકલતામાં ઈ મહાકાળી મિત્રો હો. કાળી એ કાલી કાલી તો હાથે બજાવે તાલી, કા તો કલકલતા શહેર વાલી તેરા વસન જાવે ખાલી. એ તો કોણ કેવે દુનિયામાં મહાકાળી રે. તો કોણ કેવે દુનિયામાં મારી મહાકાળી. કાલી કાલી
દો હાથે બજાવે તાળી, તેરા વસન જાવે ખાલી, તો કોણ કહેવે દુનિયામાં મહાકાળી। એક પલમાં એમ કહેવાય કે માં જગદંબા જોગ માયા કાળિકાનો વીર છે કાળ ભૈરવ। માતાજી કીધું કે કાળ ભૈરવ વીર, માતાજી હુકમ કર્યો કે જા તું વિક્રમની પાછળ, પણ વિક્રમને ખબર ન પડે, કોઈ વ્યક્તિને ખબર ન પડે એમ વિક્રમની પાછળ જા। અને વિક્રમ જ્યારે એમ કહેવાય પોતાના કાળજાનું બલિદાન આપે, તારે કાળજાને ઝીલી લેજે, કારણ એ કાળજુ ધરતી પર પડી જાય તો એનો માં મેલડી ભોગ નહીં સ્વીકારે, અને ભોગ નહીં સ્વીકારે તો વિક્રમનું મળદું હરજેવન નહીં થાય। વિક્રમ રાજા કહેવા ક્યાં જાય ક્યાં જાય ક્યાં જાય ક્યાં જાય ક્યાં જાય ક્યાં જાય, ભૂતળી વાયે એમ કહેવાય કે જે બનેલી ઘટના એનું વસન આજે એમ કહેવાય કે જેના વસનનો ભોગ દેવા હાલી નીકળો છો વિક્રમ। વિક્રમ રાજા એમ કહેવાય કે સપરા નદીમાં થઈ કંદરૂપિયા શમશાનમાં આવે, રાતના બરોબર એમ કહેવાય કે 12:30 વાગ્યાનો સુમાર થાય, 12:30 વાગ્યાનો સમય થાય, અને અહીં બનું છું પાછળથી વિક્રમ રાજાની ભલા ભલા મારી ભલાય, જહો જહો મારી જહો। વાહ બરાબર માં મેલડી એમ કહેવાય, માં જગદંબા 12:30 વાગ્યા છે। વિક્રમ રાજાની માનેતી રાણી સતુરા રાણી છે। સતુરા રાણી એમ કહેવાય પોતાના રાણીવાસ મહેલમાંથી રાજભવનમાં આવે, રાજભવનમાં એમ કહેવાય સ્ત્રીનો પોશાક ઉતારી પુરુષનો પોશાક ધારણ કરે, ઘોડા હારની માલપા આવી અને હસલો ઘોડો વિક્રમ રાજાનો તૈયાર કરે, કડીમાં કટાર નાખે। શું કામ આ બધું શું કામ કરવું પડે છે કે વિક્રમ રાજા 17દશીની રાત્રિએ ક્યાં જાય છે એને નિહાળવા માટે સતુરા રાણી ઉગમના દરવાજેથી એમ કહેવાય કે બહાર નીકળે। ક્યાં જાય સતુરા રાણી ક્યાં જાય, ક્યાં જાય સતુરા રાણી ક્યાં જાય? બરાબર એમ કહેવાય સપરા નદીમાં જાય। સપરા નદીની માલપા બાવા બાળીનાથની એમ કહેવાય જ્યાં એવી આણ ફરકે કે પક્ષી પણ ઉડી, અને સતુરા રાણી એમ કહેવાય કે જ્યાં સપરા નદીમાં જાય, ઈ સપરા નદીમાં પક્ષી પણ ઉડીને ઓલે કાંઠે ન જઈ શકે। જ્યાં બાવા બાળીનાથને એમ કહેવાય કે જ્યાં આણ ફરકે છે, જ્યાં જેનો ભયંકર અવાજ થાય છે, ભલા ભલા મારે ભલાય એ વિક્રમ રાજાની સતુરા રાણીને બાવા બાળીનાથે એને ઓળખી નથી, એને જલની જારીની માલપાથી જલ લઈ અને એક બેન 3 અંજળી નાખે। મારા રાજમાં એમ કહેવાય કોઈ એમ કહેવાય કે મારી સપરા નદીમાં મારી જગ્યામાં કોઈ માણસ હાલીન નો નીકળે ને કોઈ ઘોડેસવાર ક્યાં જાય, એ એમ કહે છે કે એને જ્યાં આંધળી છાંટી જલની કે આ સપરા નદીમાં સતુરા રાણીને ઘોડા હોતી પથ્થર બનાવી દીધી। આયા રાતના 12:30 વાગ્યાનો સમય, મેઘલી અંધારી રાત જામી છે। રાતના 12 વાગ્યા મેઘલી અંધારી રાત જામી છે, અને એ રાતને ટાણે વિક્રમ રાજા બધાય દરવાજે ગંદરૂપિયા શમશાનના વાટ જોવે, ક્યાંથી માતાજી મેલડી આવશે, કેવી રીતે આવશે, માતાજી કેવું રૂપ લીધું છે, અને માતાજી કેવા સમયમાં આવશે, એ વાટ જોવે છે। એવામાં માં જગદંબા રાતના બરોબર 1 વાગે મધ્યાંતર કાળ માતાજી જગદંબા મેલડી છૂટા કેસ કેતા વાળ મેલાસ,
શરીર ઉપર લોહી લોહાણ ઓઘરા છે, પગમાં માતાજીને નિપુલ ઝાંઝર છે, અને માતાજીને એક હાથમાં કહેતા ભુજામાં સરી છે, એક હાથમાં સાબકો, જેને આપણે આ ભુવાઓ હાકલ લે છે, એ સાબકો છે 33 કરોડ દેવનો મિત્રો. એ સાબકો ને સરી લઈ અને એમ કેવા શમશાનની માલપા ઘોર વાસ થયો. પણ કેવો ઘોર? માયા શરીર ને સાબકો લીધા, મ્યાલડે શરીર ને સાબકો લીધા. શરીર ને સાબકો લીધા, મ્યાલડે શરીર ને સાબકો લીધા. મ્યાલડે મેલા મોહણ માં આવ્યા, મ્યાલડે મેલા મોહણ માં આવ્યા. મ્યાલડે મેલા મોહણ માં આવ્યા, મ્યાલડે મેલા મોહણ માં આવ્યા. એ મારી ઓશિતા મ્યાલડે આવ્યા, મારે ઓશિતા મ્યાલડે આવ્યા, મારી ઓશિતા મ્યાલડે આવ્યા. ભેળો ભીમડિયો વીરો, માને ભેળો ભીમડિયો વીરો રે, માને ભેળો ભીમડિયો વીર. એ મારી ઓશિતા મ્યાલડે આવ્યા, મારી ઓશિતા મ્યાલડે આવ્યા, મારી ઓશિતા મ્યાલડે આવ્યા. એ માયા શરીરને સાબકો લીધા, માયા શરીરને સાબકો લીધા, મ્યાલડે શરીરને સાબકો લીધા. મધરાતે આવ્યા માં મ્યાલડે, મધરાતે આવ્યા માં મ્યાલડે. પણ એમ કેવા મારી ભગવતી ફલાફલા મળી, વાહ મારી જોગતા પોરની દેવ મ્યાલડી વાહ. પણ મ્યાલડીના એમ કેવા કે અત્યારે ઘણા કેસેટમાં એમ કે છે કે દેવી નથી, માણા માં નથી, ભુવા ખોટા છે, દેવીઓ ખોટી છે. પણ મિત્રો બહુ તમને જગજાહેર વાત કરું તો એમ કહેવાય કે માં મેલડી કદાચ કોઈ ભુવાની ઓછી સેવા હોય, કોઈની વધારે સેવા હોય, પણ તમને જગજાહેર વાત કરું તો મિત્રો આપણે લાંબો આગળનો વિચાર નથી કરવો, પણ હાલ સમયમાં માનવ ચમત્કારની વાત કરું તારે આજે આપણા ઘરે એક તેલનો તાવો મૂકીને તમે પૂરીને ભજીયા તળી જવો અને એમાંથી એક સાટો ઉડે તેલનો અને શરીર ઉપર પડે એટલે તરત ફરફોલો થાય, જલેલો થાય. પણ આ મેલડીના પડસાની વાત કરું તારે અહીંથી ઠેઠ મુંબઈના જાપા સુધી કોઈ હવા પાલી લોટનો તાવો કરે, મેલડીનો હવા માણા લોટનો તાવો કરે, હવા 5 મણ લોટનો તાવો કરે, અને એમાં 5 વર્ષના બાળકથી માંડી અને 75 વર્ષના વૃદ્ધ માણા ઉકળતા તાવામાં હાથ નાખી અને ઈ પૂરીઓ કાઢી લે. અત્યાર સુધીમાં એવો દાખલો નથી કે મેલડીના તાવામાં કોઈને ફરફોલો થયો.
પોરની મેલડી, વાહ મારી નગટી વાયના ટોડાની મેલડી, વાહ વાહ મારી ઉગતા પોરની મેલડી દેવ, વાહ વાહ મારી રીહમિયાના ટોડાની, મારી અંકે વાળિયાના જજવારની, ભલા ભલા મારી ભલાઈ મ્યાને હાલો જોવા, માને હાલો જોવા, મેલડી દેવને હાલો જોવા જો, ભલા 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 ભલાઈ આ મેલડી દેવા જાઓ જાઓ મારી જાઓ. ભાઈ મેલડી ની વાત કરું તારે એમ કહેવાય ટૂંકમાં રાજા વીર વિક્રમ એક પલમાં માતાજી મેલડી એમ કહેવાય શમશાન જેમ જાગે ડુંગરના બે ભાગ થઈ જાય અને જે કડાકો થાય એવો માં જગદંબા જોગ માયા મેલડી અને ભીમડીઓ વીર છે એનો 52 વીરમાં મેલડીનો ચોકીદાર ભીમડીઓ વીર રગતિયા કોગલિયા કામઠિયા ગડિયા ગુમડિયા હાદિયા હુળિયા પંગતિયા અને એ વીર ભીમડિયા ઈ ભીમડીઓ મેલડીનો હારે છે, વીર હારે છે અને એમ કહેવાય માતાજી ગંદરૂપિયા મહાણમાં આવ્યા વિક્રમને કીધું કે વિક્રમ લાય મારો ભોગ. વિક્રમ રાજાએ કડમાલી કટાર કાઢી મ્યાન બહાર કાઢી અને પોતાના ગરદન ઉપર એમ કહેવાય કટારનો ઘા કર્યો અને કટારનો ઘા ક્રોધના ઘાથી એમ કહેવાય એક પલમાં પોતાના ગરદનમાંથી જે કાળજુ બહાર નીકળ્યું એને કાળ ભૈરવે ઝીલી લીધું. મિત્રો કાળજાને ઝીલ્યું, માતાજી આમ જોયું ભોગ ધરી લીધો. તું કોણ છે? કે હું માં કાળક્યાનો વીર છું, મને માતાજી મેકલો છે વિક્રમના ઉગમના દરવાજે કાળક્યાન કાળ ભૈરવ શોકી કરી હું કાળ ભૈરવ છું, માં મને દયા કરો. માતાજી એમ કહેવાય એ કાળજાનો ભોગ ધરી લીધો. વિક્રમનું જે મડું પડ્યું છે એ મડાની માલપા એમ કહેવાય કે કાળજુ પાછું મેકી જેમ હુકાને લીલા કરે, જડને શેતન કરે અને મૂંગાને બોલતા કરે. એક પલમાં મેલડીએ ગંધરૂપિયા મહાણમાં પ્રથમ પહેલું વિક્રમનું મડું બેઠું કર્યું. એ મેલડી મિત્રો બધું બેઠું કર્યું અને માં જગદંબા એમ કહેવાય વિક્રમ રાજા પાછો વળે, પોતાના રાજભવન મહેલમાં આવે, માતાજી વચન આપે સોનાની સરી. માતાજી એમ કહેવાય કે એ વખતના સમયમાં એને ત્રિશૂળ નથી આપ્યું પણ સોનાની સરી કીધું, બાપ સોનાની સરી ગાયના ગોંદરેથી હામિયું કરજે અને રાજ સિંહાસન ઉપર મારું મેલડીનું સ્થાપન કરજે, સોનાની ખાંડુડી સરી. પણ મારી એનું પ્રમાણ કે એનું પ્રમાણ ભુવાને ભગતને વેદવાનને રાવળદેવને બધાને બોલાવી અને ગાયના ગોંદરેથી હામિયું કર અને ઈ સોનાની સરી મારા સિંહાસન ઉપર બિરાજમાન કર તારા મહેલમાં. અને તારા પગથિયે જો 5 પગથિયે કંકુના પગલા પડે તો માનજે માખણિયા પર્વતની મેલડી આવી હતી. વિક્રમ રાજા એમ કહેવાય પોતાના રાજભવન મહેલમાં પાછો વળે અને માતાજી મેલડી વચન આપ્યું છે પોતાના રાણીવાસ મહેલમાં જોવે તો સતુરા રાણી નથી, પોતાના મહેલમાં જોવે તો પોતાનો પોશાક નથી, પોતાના ઘોડા હારમાં જોવે તો પોતાનો હંસલો ઘોડો નથી. વિક્રમનું મન દુખાણું અને મારી ભગવતી જોગ માયા માં મેલડી એમ કહેવાય તૈયાર થયા છે અને તૈયાર થયા એટલું તો નહીં પણ બાવા બાળીનાથના અખેડે આવી અને માતાજી એમ કીધું એ બાવા બાળીનાથ સતુરા રાણીને હરજવન કર. માં મેલડીના વસનથી સતુરા રાણીને એમ કહેવાય કે માં જગદંબા મેલડી એમ કહેવાય હરજવન કરાવે. સતુરા રાણીને એમ કહે છે કે વિક્રમ તારી વાડ જોવે છે, તારા રાજમાં જા અને રાજની માલપા જાય એટલું તો નહીં પણ માં જગદંબા જોગ માયા માં મેલડી એમ કહેવાય કે માતાજીનું હામિયું કરે અને ગાયના ગોંદરીથી હામિયું કરી ખાંડુડી શરીરને પધરાવે અને એમ કહેવાય 5 પગથિયે કંકુના પગલા પડે અને માતાજી મેલડી એ નાથી વિક્રમને એમ કહે છે છેલ્લી વાતમાં માં જગદંબાએ કીધું કે હે વિક્રમ હવે મને જવા દે એટલું તો નહીં પણ વિક્રમ સમંત માથે અને એમ કહેવાય કે ઉજ્જૈન નગરીને જે માણસ મરતા એ માતાજી બચાવે, સિપા વાંચી સૈન્યને મારી નાખે અને માતાજી એમ કહે છે વિક્રમને વાતની માલપા જાવા દે મને જાવા દે કામરૂ દેહમાં જાવા દે એ જાવા દે મને જાવા દે મને જાવા દે મને જાવા દે કામરૂ દેહમાં જાવા દે
પારવો છે જીંદુડી ઝાપડીને જોવે છે જો એ માર્ગ મેલે વીરા માર્ગ મેલે માધગમાં જોગમાં એક પલમાં વિક્રમ રાજાની પાસેથી માતાજી વિક્રમ સંવંત બાંધી અને માં ભગવતી મેલડી નાથી અદ્રશ્ય થાય અને કામરૂ દેશમાં 52 કોથળીની વિદ્યાને ઝડપી કમાનશા દેવીનું નામ ધરી અને માખણીયા પર્વત ઉપર માતાજીના 2 સિંહાસન એક કમાનશા દેવી અને એક માં મેલડી એ વિક્રમ નામ કહેવાય કે પૂંજન વિક્રમની વિધિ વિક્રમના વિશ્વાસની દેવ અને ખાંડુડી શરીવાળી એવી માં ભગવતી જોગ માયા મેલડી પણ મેલડીની વાત કરતા કવિ જોગારામે તો ન્યા સુધી કીધું છે મિત્રો પણ જોને કોઈ રાખે ટેક એને માગે ઈ માડી આપતી પણ કહે જોગારામ કવિ એ આવો લખીને રાખે મેલડી લે અને લાલ્યા બાવડા મેલે નહીં મારી ભગવતી પાંજરાપુરની રાજકોટમાં મેલડી માંડવડો માનો માંડવડો માનો માંડવડો મેલડી દેવનો માંડવડો બોલો મેલડી માત કી